દરેક રોકાણકારને વધતું બજાર ગમે છે, પણ સાચો ફરક એ વાતથી પડે છે કે ઘટતા બજારમાં કોઈ વ્યૂહરચના કેવી રીતે સંભાળે છે। મળો એપેક્સ ઇક્વિટી લોંગ શોર્ટ ફંડને એક ઓપન એન્ડેડ ઇક્વિટી વ્યૂહરચના, જે બજારને માત્ર એક જ દિશામાં જોવાની વિચારસરણીથી આગળ વધીને બનાવવામાં આવી છે। આવો જાણીએ એને ખાસ શું બનાવે છે। એક સક્રિય, અનેક સંકેતો પર આધારિત માળખું બજારનું વિશ્લેષણ 3 દ્રષ્ટિકોણથી કરે છે। કંપનીઓની પાયાની મજબૂતી, આંકડા આધારિત સંકેતો અને ઓપ્શન પોઝિશનિંગ। આ સંકેતોના આધારે ફંડ પોતાનું નેટ ઇક્વિટી એક્સપોઝર -25% થી 100%ની વચ્ચે રાખી શકે છે। જ્યારે મૂલ્યાંકન અને કમાણીના સંકેતો અનુકૂળ હોય ત્યારે લોંગ પોઝિશન બનાવી શકે છે, અને જ્યારે જોખમ વધે ત્યારે ઇક્વિટી એક્સપોઝર ઘટાડી શકે છે અથવા શોર્ટ પોઝિશન વધારી શકે છે। લોંગ ભાગમાં પોર્ટફોલિયો નીચેના ઘટકોથી બનાવવામાં આવે છે। એવા વ્યવસાયો જેમાં બજાર કરતાં વધુ વળતર આપવાની ક્ષમતા હોય, એવી તકો જે બજારના ચક્રની વિરુદ્ધ ચાલે અને જેમાં ફરી ઉછાળો આવવાની સંભાવના હોય। જોખમ સંભાળવામાં મદદ કરતી બેન્ચમાર્કને ધ્યાનમાં રાખીને બનાવેલી પોઝિશન, ભીડથી અલગ પસંદ કરેલી એવી તકો જેમાં વૃદ્ધિની સંભાવના હોય, વિચારપૂર્વક લીધેલા સેક્ટર સંબંધિત નિર્ણયો અને ખાસ પરિસ્થિતિની તકો। શોર્ટ ભાગમાં ફંડ માત્ર જોખમ હેજિંગ પૂરતું મર્યાદિત રહેતું નથી, તે એવી કંપનીઓમાં તકો શોધે છે જેમનું મૂલ્યાંકન જરૂર કરતાં વધારે ચઢેલું હોય, પાયો નબળો પડી રહ્યો હોય, કમાણી ઘટી રહી હોય અથવા ચેતવણીના સંકેતો ઊભા થઈ રહ્યા હોય। સાથે મળીને લોંગ અને શોર્ટ બંને પોર્ટફોલિયો એક ઢળી શકે એવી વ્યૂહરચના બનાવે છે, જેનો હેતુ છે લાંબા ગાળે મૂડી વધારવી, તે પણ બેન્ચમાર્કની સરખામણીએ ઓછા ઉતાર ચઢાવ અને ઓછી ઘટ સાથે। આ ફંડ એવા રોકાણકારો માટે બનાવવામાં આવ્યું છે જે બદલાતા બજારમાં તકો શોધે છે। માત્ર એક દિશાના રોકાણથી આગળ જુઓ। એપેક્સ ઇક્વિટી લોંગ શોર્ટ ફંડ સાથે સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ મૂડીના સંભવિત નુકસાન, પ્રવાહિતા જોખમ અને બજારની અસ્થિરતા સહિત બહુ ઉચ્ચ જોખમ સંલગ્ન છે। કૃપા કરી રોકાણનો નિર્ણય લેતા પૂર્વે સર્વ રોકાણ વ્યવસ્થાના સંબંધિત દસ્તાવેજો ધ્યાનથી વાંચો।